હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તમારા વ્લોગ જોતા બધા મજામાં જ હશે. તો ઘરે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને આપણે વ્યાયા છીએ વાળીએ. તો વાળીએ આપણે પહેલાં તો સરસ મજાનું બધી વાળવાનું છે. તો આપણે સરસ મજાનું વાળી નાખશું. અને પપ્પા તો એમ કહેવાય અત્યારમાં આપણે વહેલા ગાડું લઈને વ્યાયા છીએ. તો આપણે શેઢો હારો કરવાનો છે. અને પપ્પાએ અત્યારમાં હાથી જોડવાનું છે. એટલે પપ્પા જો આલ્પા ગોપીબેન જોડાવા ગયા છે ઢાંડા બળદને. તો આલ્પા સરસ મજાના હાથી હાંકી નાખે અને ચા પણ નાખી દઈએ. પહેલાં તો આપણે હવે બધે સરસ મજાનું વાળી નાખવી. તો ક્યારનું આપણે વાળી નાખ્યું હતું ને શેઢો હારો કરવાનો છે. તો પપ્પા આલ્પા જો હાથી મૂકીને વિયાઈ જશે ઘરે. તો મારી બેનને આપણે એમ કહેવાય કે જીજુ તેડવાના છે. તો ને કેલવીન બે વિયા જવાના છે. અને આપણે આ આંબલી કાપવાની છે થોડીક, અને થોડોક શેઢો પણ હારો કરવાનો બાકી રહી ગયો છે કાલે આપણે. તો અત્યારે સરસ મજાનો હારો પણ કરી નાખવી. એટલે તા પપ્પા ઘરેથી વાળીએ વી આવે. તો અત્યારે એમ કહેવાય કે 10 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે સરસ મજાના દેશી ચૂલા ઉપર સાવ બનાવીને મૂકી દીધો છે. તો કાકા અને પપ્પાને પાવાનો છે. તો હમણાં આપણે સરસ મજાનો બનાવી નાખીવી ચા. તો હવે આપણે નાખી દેવી ચામાં દૂધ. તો હવે આ ચા બની જાય એટલે હમણાં આપણે પી લઈશું. તો તમે બધા હાલો ચા પીવા. તો હજી તો એમ કહેવાય કે ચા પીધો ને ગોપીબેન લાવ્યા સરસ મજાની કેરી. તો હજી વાસણ પણ ઉડકવાના બાકી રહી ગયા. તો ગોપીબેન કેરી લાવે એટલે પછી આપણે કંઈ રહેવાય નહીં. એટલે આપણે ખાવા મળ્યા કેરી. અને ગોપીબેન તો હજી શીર કરે છે. તો આપણે તો એક કેરી ખાઈ પણ ગયા શીર. તો ગોપીબેન હવે સુધારશે એ પણ ખાવા મળશે. તો ફરફર પાડવાની છે. ઘરે બી આવ્યા છીએ તો સરસ મજાની ફરફર પાડવા મળ્યા છે. તો આપણે એમ કહેવાય કે મમ્મી સરસ મજાનો લોટ હંચામ ભરે અને આપણે તડકે સરસ મજાની વેફર પાડવા મળ્યા છે. તો જરાક કમેન્ટ કરી દેજો તમે ફરફર પાડી છે કે નહીં. જો હું પણ પાડવા મળીશું ફરફર. આપણને પણ આવડે છે સરસ મજાની ફરફર પાડતા. તો આપણે પાડવા મળવી જલ્દી ઘણી બધી પાડી દીધી છે. તો અત્યારે થઈ ગયો જમવાનો ટાઈમ. તો સંજયભાઈ લાવે સરસ મજાની કેરી ખોખું. તો આપણે તો એમ કહેવાય કે હજી તો 11 નથી આવી. તો આપણે 5 ખોખા કેરીના ખાઈ ગયા એમ કહેવાય. તો બધા હાલો કેરી ખાવા. તો હવે આપણે સરસ મજાના જોવાના છે ઘઉં. અને ઘઉંમાં મોટા કાંકરા છે. તો આપણે એને વીણવાના છે. તો જલ્દી ઘઉં પણ જોવા મળીએ. તો આ બધા જો એલ્પા રમતો કરે છે. એમ કહેવાય કે સાના સરસ મજાના કપલા છે ને એવું કાંક બનાવે છે. ચારે ભાઈ બનજો બેઠા. અને આપણે તો વિયાય છે વિડીયો ઉતારવા. તો સરસ મજાના જોઈ નાખ્યા છે ઘઉં. અને આલ્પા બધી સરસ મજાની ફરફર હુકાય છે. એટલે હુકાઈ જાય ને પવન આવે છે એટલે ઉડી જાય છે. એટલે સરસ મજાને આપણે એમ ના ખાટલે નાખી દીધી છે. અને અત્યારે હમણાં નીણ ને એવું આપણે વાઢવા જવાનું થશે. તો નીણ પણ વાઢી આવીશું.